રાજકોટ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના આકરા તેવર સામે આવી રહ્યા છે। જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં બોલાવી તડાફડી। સાંસદ મોકરિયાએ સસ્તા અનાજની દુકાનોમાંથી હલકી ગુણવત્તાના અનાજના નમૂના કલેક્ટરને આપ્યા। સસ્તા અનાજની દુકાનોમાં હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી હવે નમૂના લઈને કલેક્ટરને સોંપવામાં આવ્યા છે। ઘઉં, ચોખા, દાળ, ચણાની નબળી ગુણવત્તા અને જીવાત હોવાનું સામે આવ્યું છે। અનાજની તપાસ કરી રિપોર્ટ સોંપવાની માંગ કરવામાં આવી છે। મોકરિયાએ કહ્યું કે સરકાર સારી ગુણવત્તાનું અનાજ વિતરણ કરે છે, પરંતુ ક્યાં ભેળસેળ થાય છે તે હવે તપાસ કરવાની રહી। કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે। હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળવાળું અથવા જીવજંતુવાળું અથવા કચાસવાળું હતું। એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે અને ચેક કરો, અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું ને ક્વોલિટીવાળું હોવું જોઈએ, નહીં કે એનાથી કોઈ બીમાર પડે। સિરામિક સિટી મોરબીમાં ખાડા રાત જોવા મળી રહ્યું છે। મોરબીના શહેરી રોડ સહિત મોરબી રાજકોટ મુખ્ય હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે। કચ્છ અને રાજકોટને જોડતા એકમાત્ર હાઈવેમાં મસમોટા ખાડાઓથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। રોડ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને ગંતવ્ય સ્થળે પહોંચવા ખૂબ જ સમય લાગે છે, તો બીજી તરફ આ રોડ ઉપર પડેલા ખાડાઓથી અવારનવાર અકસ્માતના બનાવો બને છે। જર્જરિત હાઈવેથી અવારનવાર ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે। બિસ્માર રોડથી અન્ય રાજ્ય અને વિવિધ દેશોમાંથી ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાતે આવતા લોકોમાં મોરબીની છબી હવે ખરડાઈ રહી હોવાનું લોકોએ જણાવ્યું છે। લોકોએ ખાસ કરીને સત્વરે રોડના સમારકામની માંગ કરી છે। બાયપાસ રોડ રસ્તા તમે ખાડા જોવો, ટાઈમ ટેબલ ઉપર મારે અત્યારે પ્રસંગમાં જવું છે, પણ આપણે 2 કલાક કાયદેસર જવું હોય એના કરતાં 2 કલાક વહેલું નીકળવું પડે। હામા કાંઠાવાળાને ખરેખર અતિ હેરાનગતિ છે। કંઈક રસ્તાનું વિચારો। નગરપાલિકાને ખાસ વિનંતી કે આ રસ્તાનું વિચારો। આવડો મોરબી ટેક્સ ભરે છતાં આ હાલત અહીંયા કને ટ્રાફિકની અડચણ પણ થતી હોય, તો કારણ કે આવડું મોટું સિરેમિક નગરી અને આની અંદર જો આવા ખાડા પડી જતા હોય તો તાત્કાલિક ધોરણે રિપેર કરવા આરએમબી વિભાગ કે જે કાંઈ વિભાગની અંદર આવતું હોય તાત્કાલિક ધોરણે એ રોડ રિપેરિંગ કરાવો। એ મોરબીથી રાજકોટ સુધીનો હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં છે। એને તાત્કાલિક રિનોવેશન કરવામાં આવે, તાત્કાલિક સારી હાલતમાં કરવામાં આવે કે જેથી કરીને લોકોની અવર જવરને અને લોકોને કોઈ યાત્રિકોને નુકસાન ન થાય। બીજી બાજુ મોરબીની અંદર એક પણ રસ્તો આજની પરિસ્થિતિએ ચાલી શકાય એવી હાલતમાં નથી। અમદાવાદના ગરુડિયા ગામમાં વૃદ્ધની હત્યાની ઘટનામાં આરોપી ઝડપાયો છે। વૃદ્ધ દીપક પટેલની હત્યાનું રહસ્ય ઘેરાયું છે, ત્યારે હવે દીપક પટેલની હત્યા મામલે પોલીસે ઇન્દ્રજીત વાઘેલા નામના યુવકની અટકાયત કરી છે। જમીનની લેવડ દેવડ બાબતે રૂપિયાની લેતી દેતીમાં દીપક પટેલની હત્યા થઈ હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો। અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ગરુડિયા ગામમાંથી આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે।